નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આંગણવાડી ભરતી માટેના ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો, એટલે કે ફોર્મ ભરવાનું જે પોર્ટલ છે તે બંધ થઈ ગયું છે અને હવે તમામ બહેનો જે છે તે મેરિટ સામે નજર રાખીને બેઠા છે. ત્યારે ઘણા ખરા હાલમાં કાર્યરત તેડાગર બહેનોએ પણ કાર્યકર માટે જે છે તે અરજી કરી હશે, કારણ કે ગત 20 ઓગસ્ટના રોજ આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જેમાં કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 માનદ વેતન સરકારને આગામી 6 મહિનામાં કરી આપવા માટે ચુકાદો આપ્યો છે, એટલે કે સરકારને હુકમ કર્યો છે. ત્યારે તેડાગર બહેનો પણ હવે સપના સેવી રહ્યા છે કે તેઓ પણ જે છે તે આંગણવાડી કાર્યકર બને. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે આંગણવાડીના હાલના તેડાગરને આંગણવાડી કાર્યકર તરીકેની પસંદગી પ્રક્રિયામાં અગ્રતા કઈ રીતે આપવામાં આવે છે, શું મિત્રો ક્રાઇટેરિયા છે, એટલે કે કયા કયા પાસાઓને ચકાસીને તેમને અગ્રતા આપવામાં આવે છે, હાલમાં જે 9,800 કરતાં વધારે જગ્યાઓ માટે ફોર્મ ભરાયા છે તેમાં કેટલા ટકા બેઠકો અનામત આ તેડાગર બહેનો માટે રાખવામાં આવી છે, તેને લઈ અને તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છે. તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ આ બાબતને લઈ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો બહેનો તમે અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કાર્યકર તેડાગર ભરતીના સમાચારો સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કુલ 9,800 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ભરતી બહાર પડાઈ હતી, જેના માટેના ફોર્મ ગઈકાલે એટલે કે 30 ઓક્ટોબર 2025ના રોજ ભરવાનું પૂર્ણ થઈ ગયું છે. હવે તમામ જિલ્લા લેવલોએ જે સીડીપીઓ સાહેબ છે અથવા તો સીડીપીઓ બહેન છે તેમના દ્વારા સ્કૂટીનીકરણ એટલે કે ફોર્મ ચકાસણીનું કામ ચાલુ થઈ ગયું છે, જે 10 દિવસમાં અટોપી લેવામાં આવશે, એટલે કે 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ જે છે તે મેરિટ ખરાઈ અને મેરિટ જનરેશન માટે આ લિસ્ટ જે છે તે સીડીપીઓ દ્વારા જે છે તે જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર એટલે કે પીઓ સાહેબને મોકલી દેવામાં આવશે. ત્યારબાદ મેરિટ આવશે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે હાલમાં કાર્યરત ઘણા ખરા તેડાગર બહેનો કે જેઓ ધોરણ 10-12 પાસ છે તેમને પણ જે છે તે આંગણવાડી કાર્યકર માટે જે છે તે ફોર્મ ભર્યા છે. તેના માટેનું કારણ આપણે જાણ્યું અગાઉ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે જે પગાર વધારાનો ચુકાદો આપ્યો છે તે છે. તો આંગણવાડી હાલના તેડાગરને કાર્યકર તરીકેની જે છે તે પસંદગી આપવામાં જે અગ્રતા છે તેની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર પસંદગી માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા તો ધોરણ 12 પાસ પછી ઓલ ઇન્ડિયા જે AICTE માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલ હોય અને જે તે આંગણવાડીના તેડાગરને અગ્રતા આપી જાહેરાતથી દર્શાવેલ આંગણવાડી કાર્યકરોની જિલ્લા પંચાયત અથવા તો મહાનગરપાલિકા હસ્તકની ખાલી જગ્યાઓ પૈકી સંખ્યાના પ્રમાણમાં 25% જગ્યાઓના પ્રમાણમાં આપોઆપ પસંદગીનો લાભ મળવા પાત્ર રહેશે. એટલે કે તેડાગર બહેનો માટે જે જિલ્લા અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે જગ્યાઓ ખાલી છે તેમાં 25% બેઠકો જે છે તે તેડાગર બહેનો માટે અનામત રાખવામાં આવી છે. એટલે કે જો કોઈ તેડાગર બહેન ધોરણ 12 પાસ અથવા તો ડિપ્લોમા કરેલું હોય, સ્નાતક કરેલું હોય અને ફોર્મ ભરે છે તો તેમને આપોઆપ જે છે તે મિત્રો નોકરી મળી જાય છે કાર્યકર તરીકે. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ સુધી 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે જે આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર તરીકે માનદ સેવામાં પસંદગી માટે અરજી કરી હોય એ જ આંગણવાડી કેન્દ્રમાં ઓછામાં ઓછી 10 વર્ષની સંતોષકારક સેવા તેડાગરે બજાવેલી હોવી જોઈએ. સૌથી મહત્વની બાબત, ઘણા ખરા તેડાગર બહેનો એવું માનીને ફોર્મ ભરે છે કે અમે તેડાગરમાં છીએ એટલે 25% બેઠકો અમારી અનામત છે તો અમને નોકરી મળી જશે. પરંતુ તમે જે આંગણવાડી કેન્દ્ર માટે કાર્યકર બહેનો માટે જે અરજી કરો છો તેમાં તમારે ઓછામાં ઓછા 10 વર્ષ કરતાં વધારે સમયનો તેડાગર બહેન તરીકેનો સંતોષકારક સેવા તમે બજાવેલી હશે તો જ તમને આ 25% બેઠકોનો લાભ મળશે. આ બાબતનું જે તે સંબંધિત જે તે તમારે જે મ્યુનિસિપાલિટી હોય અથવા તો જે જિલ્લો હોય તેના CDPO શ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. એટલે કે ખાસ બાબત ધ્યાન રાખશો કે તેડાગર બહેનોએ 10 વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતા હશે જે તે જગ્યા માટે, ત્યાં જ તેઓ કાર્યકર માટે જે છે તે એલિજિબલ થશે. અગ્રતા ધોરણે કાર્યકર તરીકે માનદ સેવામાં પસંદગી માટે 10 વર્ષ માનદ સેવાનો અનુભવ ધરાવનાર અરજી કરનાર તેડાગરે પૂર્વ સેવા એટલે કે ઓરિએન્ટેશન અથવા ઇન્ડક્શન તાલીમ અને અન્ય નિયમો લાગુ થયાની તારીખથી આંગણવાડી કાર્યકરની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ સુધીમાં પ્રત્યેક 2 પૂર્વ નાણાકીય વર્ષો દીઠ એક રિફ્રેશર તાલીમના ધોરણે તે સંખ્યામાં અથવા કુલ 5 પૈકી જે સંખ્યા ઓછી હોય તેટલી રિફ્રેશર તાલીમો સંતોષકારક રીતે પૂર્ણ કરેલી હોવી જોઈએ. જે બાબતનું સંબંધિત CDPOનું પ્રમાણપત્ર પણ તેઓ રજૂ કરવાનું રહેશે. એટલે કે તેડાગર બહેનોએ 10 વર્ષની સેવા દરમિયાન ઓરિએન્ટેશન અને ઇન્ડક્શનના જે પૂર્વ 2 નાણાકીય વર્ષોમાં એક રિફ્રેશર અને 5 જે મિત્રો ઓછામાં ઓછી સંખ્યા તે રિફ્રેશર તાલીમો જે છે તે તેમણે મેળવેલી હોવી જોઈએ તો જ તેઓ નોકરી માટે પાત્ર ગણાશે. આંગણવાડી કાર્યકર એ જ ગામના રહેવાસી અથવા નગરપાલિકા મહાનગરપાલિકા ચૂંટણી વોર્ડના રહેવાસી હોવા અંગેની શરત ધ્યાને લેતા લાયકાતની શરતો પૂર્ણ કરતા હોય તેવા આંગણવાડીના તેડાગરને ફક્ત તેઓની હાલની ફરજની આંગણવાડીના કાર્યકરની ખાલી જગ્યા પર જ અગ્રતાનો લાભ આપી શકાશે. અને કોઈપણ આંગણવાડીના કાર્યકરની ખાલી જગ્યા પર અગ્રતાના લાભ માટે વિચારણામાં લેવામાં આવશે નહીં. આ સૌથી મહત્વનું પાસું છે કે જે તેડાગર બહેનોએ તેમની આંગણવાડી કેન્દ્ર જે આંગણવાડી કેન્દ્રમાં તેઓ નોકરી કરતા હોય
અને જો બહેને કોઈ તેમના કાર્યકર બહેને રાજીનામું મૂકેલું હોય અથવા તો તેઓ નિવૃત્ત થઈ ગયા હોય તો ત્યાં જગ્યા ખાલી હોય તો જ ઉપરના ક્રાઇટેરિયા પ્રમાણે એટલે કે તમે તાલીમ પૂર્ણ કરી લેશે 2 પૂર્ણ નાણાકીય વર્ષમાં અને તમે 10 વર્ષનો તેડાગર તરીકે તે જ આંગણવાડી કેન્દ્રમાં ફરજ નિભાવી હોય તો આપોઆપ તમને કાર્યકર તરીકે જે છે તે નોકરી મળી જાય છે. અન્ય કોઈ જગ્યાએ તમારે નોકરી મેળવવી હોય તો તમારે પણ અન્ય મહિલાઓની જેમ ફોર્મ ભરવું પડશે અને મેરિટ માટે લડવું પડશે. જ્યારે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા 10 વર્ષની સંતોષકારક સેવા રિફ્રેશર તાલીમ અને એ જ આંગણવાડીમાં હાલની તેડાગર તરીકે સેવા એવા તમામ માપદંડ પૂર્ણ કરતા હોય એવા અરજ કરનાર તેડાગરોની સંખ્યા જાહેરાતના દર્શાવેલ આંગણવાડી કાર્યકરની ખાલી જગ્યાના 25% કરતાં વધારે હશે ત્યારે આંગણવાડી કાર્યકરની પસંદગી માટે ગુણ પદ્ધતિ લાગુ કરી 25% જગ્યાઓના પ્રમાણમાં સૌથી વધુ ગુણ મેળવનાર તેડાગરની અગ્રતા ધોરણે જે તે આંગણવાડીમાં કાર્યકર તરીકે માનદ સેવામાં પસંદ કરવામાં આવશે. તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની જે ભરતી છે તેમાં આંગણવાડી તેડાગર બહેનો માટે આ એક મહત્વનો વિડીયો હતો જે લઈને આપણે બનાવ્યો છે. જય હિન્દ, અસ્તુ.